અહીંયા રાજકોટમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ પ્રભુશ્રીને 400નું વર્ષ 2077મી સાલમાં 400નું વર્ષ પૂર્ણ થાય છે. મને બીક લાગે કે મારો પગ હમણાં ખેંચીને હમણાં હલે છે ને એવું પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલનો 1678માં પ્રભુશ્રીનું પ્રાગટ્ય 2077માં 400 વર્ષ પૂર્ણ થાય છે. એમાં અત્યારે હેપી બર્થડે નો માહોલ છે. કાલ અમારે મિલનનો હેપી બર્થડે હતો એટલે મોડો આવ્યો એ કે પપ્પા બધા હકડા નહીં રહે એટલે મેં કીધું આજ નહીં તો કાલે, પણ હું બધાને કહીશ કે અમારા મિલનનો હેપી બર્થડે છે ગઈકાલે હતો. આજે ઉજવી નાખો. આજે ઉજવી નાખીએ. આજે જે રસપુરીની બધે લેવડાવવાના છે ને એ અમારા મિલન તરફથી એટલે કે ભજુ બાપા એનો દીકરો છે. આ પરિવારની આજે અમે બહુ જ નિકટવર્તી છીએ એટલા બધા, એટલે આજનો જે મનોરંજન છે ને એ મિલન તરફથી જ માની લીધો. હા, મને હું માનતો કહેવામાં એટલે અમે હેપી બર્થડે ઠાકોરજીનો હેપી બર્થડે 400 વર્ષ પૂર્ણ થાય છે. એ હેપી બર્થડેમાં આપણે અમારે રાજકોટમાં ઠાકોરજીને જે સિંહાસન છે એ સોનાનું સિંહાસન કરવાનું છે. એમાં અત્યાર સુધીમાં અમે સોનું લગભગ 300 થી 350 ગ્રામ ભેગું થઈ ગયું છે. અને આજના મનોરથે અમને જે આજ્ઞા અપાય એ પ્રમાણે હું કોઈને ફોર્સ કરતો નથી. વગર ફોર્સે હવા 300 ગ્રામ ભેગું થઈ ગયું તો હવે 500 ગ્રામમાં ક્યાં જાદુ છેટું છે. એટલે હવે આજના મનોરથ પ્રસંગે અમારા વજુ બાપાના પરિવારમાં જે કરવું એ પછી કરજો, તમારા જે કરવું એ કરો. આજ તો મનોરંજન છે અને અમારા દિનેશભાઈ કાકી શું કે તમને ખબર છે, ખોટી નોટો હોય ને એ બધી ભેગી કરીને આરતી કરી લે છે એમ કે. એ કૌલવાસી સગુણાબેન મનુભાઈ ડાભી તરફથી 1 ગ્રામ સોનું રાજકોટ નૂતન મંદિરમાં સિંહાસનમાં 1 ગ્રામ સોનું. ભાઈ લખો છો ને એ રાજકોટ ગામ અને ગૌલોકવાસી વર્ષાબેન મનુભાઈ ડાભી 1 ગ્રામ સોનું રાજકોટના મંદિરમાં સિંહાસનમાં 1 ગ્રામ સોનું. બોલો શ્રી ગોપાલ તો બોલો રાજકોટ ગામ અને વિશાલભાઈ મનુભાઈ ડાભી. કેટલા મને 100 ગ્રામ જ દેખાય. 1 ગ્રામ સોનું વિશાલભાઈ મનુભાઈ ડાભી તરફથી 1 ગ્રામ સોનું. પ્રજ્ઞેશભાઈ મનુભાઈ ડાભી તરફથી 1 ગ્રામ સોનું મંદિરના સિંહાસનમાં. ધૈર્ય વિશાલભાઈ 1 ગ્રામ સોનું મંદિરના ઠાકોરજીના સોનાના સિંહાસનમાં. બધા આવી ગયા. હવે વજુ બાપાના પરિવારમાં કેમ કરવાનું છે? તમને અડધો ગ્રામે બોલવાની છૂટ હો. તમને અડધો ગ્રામે બોલવાની છૂટ. હું કોઈને એમ નહીં કહું કે તમારે આમ કરવું પડે. એ ગૌરવવાસી સરસ્વતીબેન હસમુખભાઈ ડાભી અમદાવાદ વાળા અમારા રાજકોટ વાળા હો. 1 ગ્રામ સોનું સરસ્વતીબેન તરફથી રાજકોટ મંદિરમાં સોનાના સિંહાસનમાં 1 ગ્રામ સોનું. બોલો શ્રી ગોપાલ.
અમારે સરપ વાંચો ભાઈ અખંડ સૌભાગ્યવંતી પ્રજ્ઞાબેન, બોલું ને આશુભાઈ, આજને હરી બેઠા બેઠા મને ટોળો માર્યા કરે. કાલનો કહું છું કે આ હરી હકનો નથી રહેતો. હરી પડે હરી જન પડે પડે હરી કે દાસ હરી સંગ હરી જન યુ પડે હરી કે પાર. જય હો, જય હો, જય હો. પ્રજ્ઞાબેન અખંડ સૌભાગ્યવતી પ્રજ્ઞાબેન અશુભાઈ ડાભી 1 ગ્રામ સોનું ઠાકોરજીના રાજકોટના મંદિરમાં સોનાનું 1 ગ્રામ સોનું સિંહાસનમાં. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. શું કીધું હવે? છોકરાઓ બધે કેમ ગયા? હા, આ બોલાવે તમે રાજુભાઈ. ભીખુભાઈ છગનલાલ ડાભી તરફથી 1 ગ્રામ સોનું રાજકોટ મંદિરમાં ઠાકોરજીને સોનાના સિંહાસનમાં 1 ગ્રામ સોનું. બોલો શ્રી ગોપાલ લાલ. હું કોઈને ફોર્સ નહીં કરું, હું હાથ જોડીને કહું છું. તમને એમ ન કહું કે અડધો ગ્રામ વધારો. રાજકોટના અને દરજી વિષ્ણુ રાજુભાઈનો પરિવાર, વિજયાબા, બ્રજરાલભાઈ, વિજયાબા હો હસ્તે વિજયાબા, ભલે રાજુભાઈ, વિજયાબા હસ્તે વિજયાબા, વિજયાબા બ્રજરાલ રાજુભાઈનો પરિવાર કેમ ગયા? એમાં એની હમું જો હવે તો વહીવટ તો અલગમાં જ બધે. 2 ગ્રામ સોનું મને કીધું ઈ જ બોલું છું, એકેય નો વધારે બોલું. 2 ગ્રામ સોનું ઠાકોરજીના સિંહાસનમાં 2 ગ્રામ સોનું. બોલો શ્રી ગોપાલ લાલ. બાબરા ગામ, બાબરા વીણાબેન, વીણાબેન પ્રકાશકુમાર ગોહેલ હિન્દુ. હા, મને કેમ કાંઈ હમણાં અમારે આવવું પડશે ઘરે. હે? હું ક્યાં ગયો તો? મને બોલાવ્યો જ નહીં. મને બોલાવ્યો જ નહીં. અહીંયા મનોરથ હતો કે ભાવનગર હતો, મોરબી હતો, જોવો જોઈએ પછી કઈ આવી. તમે આજે એક વૈષ્ણવે 2 જગ્યાએ મનોરથ નાખ્યા, તો અમારે શું કરવું? આ બૈરાવે કેવું કીધું, સરસ કીધું કે નહીં હરીફ પરવારા કે બૈરાવ આવે ભાઈઓ ત્યાં ઘરે તો નહીં કોઈને. એટલે કાંઈ વાંધો નહીં, હું આવીશ હો. ભલે મનોરથ નહીં કરો તો હું આવીશ. મારા વજુ બાપાની મારી ભાણી એક જ છે, મામા કહેવાવાળી એક જ છે. રાજકોટ બાબરા ગામ અને વીણાબેન પ્રકાશભાઈ હિન્દુ 1 ગ્રામ સોનું ઠાકોરજીના સિંહાસનમાં 1 ગ્રામ સોનું. જૈના અને ભૂમિ હસુભાઈ ડાભીનો પરિવાર, નિલેશ જૈના નિલેશભાઈ અને ભૂમિ યોગેશભાઈ, 2 તરફથી 2 એટલે 4 જણા તરફથી 1 ગ્રામ સોનું. હો, બરાબર ને? એક નહીં હો, 4 તરફથી 1 જ ગ્રામ. ચોખવટ વાળી વાળી. હાલો હવે એ નડિયાદ ગામ, નડિયાદ. અને જો હું સમજીને બોલજો, હું કઈ બોલવાનો નથી, હું કાંઈ નહીં બોલું. મારી ધમકી કેવી છે ખબર છે? હું કાંઈ કે કામ નથી, પગ મૂક્યો ને તો બધાય બહાર. નડિયાદ ગામ અને ગોપાલભાઈ બ્રજરાલભાઈ ડાભી કેટલું? 1 ગ્રામ સોનું રાજકોટ ઠાકોરજીના સિંહાસનમાં 1 ગ્રામ સોનું. બોલો શ્રી ગોપાલ લાલ. હું સાહેબ મેં કીધું ને, હું બોલીશ જ નહીં. તમારી જેથી અને અડધો ગ્રામ કીધું તો મેં કીધું 1 ગ્રામ. અમારા આખા પરિવારનું પેપરમાં આવે તો બાકી બધાની ખબર છે, બધું પેપરમાં આવે. એ વૈષ્ણવ તેલ પહોંચ્યું મને કે લાવો. આ સિંહાસનમાં બધાય લખાવી શકે હો ભાઈ, બધાય લખાવી શકે હો. તારા સસરાએ છે ને જ્યારે અમારું બાંધકામ ચાલુ હતું ત્યારે મારા ભેગા વજુ બાપા આવ્યા હતા. 11,111 રૂપિયા સીધો પહેલો ધડાકો કર્યો હતો. ક્યાં ગયા આવે કારણે હું બહુ યાદ કરતો.
નામ બોલો. નટુભાઈ મોહનભાઈ દરજી. નટુભાઈ મોહનલાલભાઈ દરજી. જોયું? આવું હોય. નટુભાઈ મોહનલાલભાઈ દરજી, આપણે દરજી. અમારા તમારે પૈસા દેવા પડશે. ભલે ક્યાં વાંધો છે. આ અમારી પાસે જે કંઈ છે ને વધુ બાપાનું જ છે બધું. આપણો દરજી ને દરજી બેનો દો જ આવે. આવી ગયા જો હાજર થઈ ગયા. બેટા બેટા, જ્યારે અમે ગયા ને વધુ બાપાએ અમને પ્રેમથી એમ કીધું કે 11,111 રૂપિયા. પહેલા જ્યારે અમે બાંધકામ શરૂ કર્યું ને પછી અમે ગયા હતા ત્યારે અમને ખૂબ આનંદથી અને લગ્ન પ્રસંગમાં અમને હાંચવા છે. અમને હાંચવા નહીં, હાથીને હાંચવા બરાબર છે. સાહેબ હાચી વાત છે ને? એક વૈષ્ણવને ત્યાં લગ્ન પ્રસંગ હતા. ખબરો? એ લાવો. આપણા વૈષ્ણવને ત્યાં લગ્ન પ્રસંગ હતો તો જાનની અંદર અમદાવાદ ને બીજા અન્ય ગામના ઘણા વૈષ્ણવ ત્યાં પધારેલા. ત્યારે સામેથી એવી ઓફર આવી કે તમે 500 વૈષ્ણવ એવા લાવજો કે બહારનું ખાયા ખાવા પણ 5 જણા ન જમે એવું અહીં ન લાવતા. 500 વૈષ્ણવના હાથ ગમે છે પણ 5 વૈષ્ણવ જે નથી લઈ શકતા, ઠાકોરજીના નિજ અનુકૃત છે, એને કહેતા ભાઈ સાહેબ અત્યારે ન લાવતા. તો વૈષ્ણવ એક તમને વિનંતી ને સૂચના આપું કે તમે કેટરસથી તમે 500 માણસોને જમાડી શકો છો પણ 5 વૈષ્ણવને તમે પ્રસાદ લેવડાવી શકતા નથી. તો મહાપ્રભુજી કેટલી સરસ અંદર વાણી કહે છે, હર આરે વૈષ્ણવ જબહી દીને ચાર રતન જલાયા સન મધુરા વાણી યથા શક્તિ જોયા શ્રી વલ્લભ યથા શક્તિ જોયા. અહીં મહાપ્રભુજી એની વલ્લભ સાખીમાં કહે છે કે 3 વસ્તુ હાવ મફત છે. જલ એટલે પાણી, આસન અને સુંદર આવકાર. 3 વસ્તુ મફત છે. અને જો તમને પ્રભુએ આપ્યું હોય તો નિજ અંગીકૃત સેવકોને લેવડાવજો. તો એક વૈષ્ણવને તમે ઘેરે મહાપ્રસાદ લેવડાવો તો ઠાકોરજી ગોપેન્દ્રલાલના વચનામૃત કહે છે કે મને 100 વખતના રાજભોગનું ફળ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાથી છે. વૈષ્ણવ કેવો હોવો જોઈએ કે નિજ અંગીકૃત સેવક હોય, ક્યારે અન્યાશ્રય કરતો ન હોય, અસમર્પિત વસ્તુ ગ્રહણ ન કરતો હોય, હંમેશા ઠાકોરજીની સેવાની અંદર વ્રત રહેતો હોય, પોતાના શરીર સ્વરૂપને છોડીને અન્ય ક્યાંય જતો ન હોય, અપ્રાકૃત દેહ માટે ક્યારેય પણ કોઈ માગણી ન કરતો હોય અને પોતાના જેવા અન્ય વૈષ્ણવ વધારે કરતો હોય, આવો વૈષ્ણવ હોય તો કહે છે કે મને 100 વખતના રાજભોગ લેવડાવ્યા બરાબર મારો એક વૈષ્ણવ છે. ઠાકોરજી ગોપેન્દ્રલાલના વચનામૃતમાં કહે છે કે વૈષ્ણવ કે જે હું નથી કરી શકતો એ મારો નિજ અંગીકૃત સેવક કરી શકે છે. એટલે કીધું સાખીની અંદર કે હરિ બળે હરિજન બળે, બड़े हरि के दास, हरि से हरिजन यूं बढ़े क्योंकि हरि के पास. ઠાકોરજીના આવા નિજ અંગીકૃત સેવક છે એના હૃદય કમળની અંદર હર હંમેશ વર્તમાનની અંદર ઠાકોરજી વિરાજમાન છે. આપણને પાછો હજી આગળ દાખલો આપે છે. સ્વરૂપ સગોમર મારો સાયબ રે હરે જનાવ્યાને ઓળખ્યા. છેલ્લી કડીમાં કહે આગળ સોરઠ ધરારે સોહામ ધરારે સો
બોલી નથી કિંમત, પણ તમારા હાથે તમારા શ્રેય સ્વરૂપને રાજકોટ લાવીને 5 આંગણે ભગવતીને પધરાવીને પ્રસાદ લેવડાવો એ ઉત્તમ વસ્તુને ઉત્તમ કાર્ય કીધું છે આપણને. તો વૈષ્ણવ ધ્યાન રાખજો. કેવું છે ઘણું, પણ સમયની મર્યાદા છે એટલે જાદુ કહી શકાતું નથી. બોલશું ગોપાલ. હજી સુધીમાં મને ગૌરવ છે કે વજી બાપાના પરિવારમાં નાનો પણ એક છોકરો હોય ને તો એ દંડવત કરીને પ્રણામ જય ગોપાલ કરે. આવું પ્રમાણ આ પરિવારમાં હજી આયલો આવે છે. ગૌરવ જેટલી હોય ને એટલી અમે ગમે ત્યારે એના ઘરે ગયા હોય ને તો ખોળો પાથરીને પગે લાગે. આ પ્રમાણની વસ્તુ આ સુરા બાપાનો પરિવાર છે. વૈષ્ણવ છે મુકેશભાઈ હજુ બાપાની વાત કરે છે. આ રમેશ આપણી સાથે ને સાથે જ રહ્યા છે. અત્યારે પણ આપણી સાથે છે. કે તમે હસુભાઈ મને ઘણી વાર કહેતા કે અમે બહારની જેટલી વહુને છોકરીઓ બધી બહારથી અમે લાવી છીએ બધી અમારા પ્રભુમય બની, પણ અમારી છોકરીને એવું સુખ ન મળ્યું. તો હું તમને એક એનું દ્રષ્ટાંત દઉં કે વિજયા તો બરોબર છે, એની વહુ પણ બરાબર છે, પણ અત્યારે એના છોકરાની વહુ એ બધાયથી ચડી. આજે એના કપાળના તિલક નથી, નતો કાલે તિલક કરી નતા પત્રિકા લખી ત્યારે તિલક કર્યા હતા. આજે ઓલા ગયા ને ઓલા મેકઅપ કરાવવા એમાં તિલક ખોલી ગયા. મેં જોયું એને વંદન કરતો તો પત્રિકા લખી હતી કે વહુ ભૂલી ગઈ બધું આપવાનું, પણ આ વહુને એનું કારણ આ પરિવાર અને અમે રાજકોટ જે કાંઈ કીર્તન મંડળીના દરેક યુવાનો હજી જે કાંઈ છે ને એ અમારું છત્ર છાયા, અમારું વજુ બાપા, અમારું સર્વસ્વ વજુ બાપા જ. એમાં વધારે ને વધારે અનુભવ હોય તો અમારા ભાવિનભાઈ એ ઓલો વજુ બાપાને ટેવ હતી ઓલો આમ ઢોળથી બાયણું ખોલી અને ધક્કો મારે પછાડે એટલે આ હળવેકથી બોલે વજુ બાપા. મારે કાલે જ કેવું હતું કે હું રાત્રે ઠાકોરજીને દંડવત કરીને સૂવું છું ત્યારે ડેઈલી વજુ બાપાને યાદ કરું છું. આ બધા અમારા રાજકોટનું ગૌરવ. ચંદુ બાપા અમારા વજુ બાપા, સમાજના આખાના વજુ બાપા. દરજીનું એવું રોજ ઉઠે ને એટલે પેલા છાપું વાંચે કોનું બેહડું છે. એનો એક કહેવાનો અર્થ છે કે કીર્તનમાં જ હોય એવું નથી, પણ ગમે એ માંગલિક કાર્ય હોય કે અલૌકિક કાર્ય હોય કે આવું અઘટિત કાર્ય હોય, પણ વજુ બાપાની હાજરી 2 મિનિટ પણ ત્યાં હોય ને અત્યારે પણ એ પરિવારમાં બધાએ જાળવી રાખ્યું છે. એ વૈષ્ણવ તેલ પહોંચ્યું ઓલા ખમણવાળા મારી સામું ક્યારના જોવે વખા લઈ ગયું ને. હા હવે રેડી. એ વૈષ્ણવ તેલ પહોંચ્યું. શાંતિથી હવે આપણે જે ગોપાલ બોલાવાના છે જે ગોપાલ બોલાવીએ એક જ છે ને. સગુણાબેન ના જય ગોપાલ, 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 સગુણાબેન નો વ્રજમાં વાસ, 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 સગુણાબેન નો વ્રજમાં વાસ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી यमुनेश्वर महाप्रभु की जय, श्री लालजी महाराज की जय, श्री यमुना महारानी की जय, पंच भगवत की जय. जय जय
એ આપણા ગુજરાતના હતા. એમાં જાંબુવંતી વહુજીનું પિયર આપ લોકોને કઈ ખબર જાંબુવંતી વહુજી પ્રભુ શ્રી ગોપેન્દ્ર રાજે ચોથા લગ્ન શું કામે કર્યા? આ બધી એક બહુ જે આપણે કરીએ એનું વાગોળીએ તો આપણે ચાલે. એમના પિતાશ્રીનું નામ બિલકુલ ફળ કોઈ ખ્યાલ નહીં બદલે. એમના જાંબુવંતી વહુજીના પિતાશ્રીનું નામ બિલકુલ ફળ. અરે જાનૈયા વરસે અતિ ભલા પ્રભુ શ્રી ગોપાલ જોડો કરીએ. તમે પણ જવાનું પરિવાર છો. માથે ઓઢવું આપણી ફરજ છે. મનોરથમાં તમે હજી મનોરથમાં જાઓ છો ને એની પ્રણાલિકાની ખબર. અમે આ 60 વર્ષે આવા કપડા પહેરી અમે જે દેખાતા નથી આવતા. અમે ઠાકોરજીના સખી છે. હું મારા ધણી પાસે કેમ જાઉં? મારો ધણી મારા આમ જ જોવો છે. કેમ બૈરાઓએ ગોપેન્દ્રલાલના આપણા પતિ છે તો બૈરાઓએ ગોપાલલાલ સાથે હોય તો દરેક બૈરાઓએ માથે ઓઢવું જોઈએ. દરેક બૈરાઓ ફેરાવ છે. અરે સાસુ તે કોને કેમ છો? અરે ના હૈયામાં અરે ખાલ ભલો હવે એનો હસ્તમેળાપ થાય છે. પ્રભુ શ્રી મંડપમાં પધારે. પ્રભુ શ્રી મંડપમાં પધારે. અરે માય અહીંયા આવો ને સખી. એ સખી સખી અહીંયા આવો. અહીંયા આવો. અહીંયા આવો. अपने हैं अपने
પાછું આગળ હાલે છે રે માયો રે ઈ આ જાંબુવંતીજી બહુજીના જે હસ્તકલાના પત્ર છે આપણા મંદિરની અંદર બિરાજમાન છે તો તમે જ્યારે દર્શન કરો તો મુકરદન કહેજો દર્શન જરૂર કરાવો હર્ષભાઈ રે માયો રે આયવા મનપતા અરે પરણે શ્રી ગોપીનાથ એ હાથ અરે હાથ મેળાવો ભલે હો અરે પરણે શ્રી
સાત્મિકનો રસ અંતરમાં ઉભરાયો પ્રભુજી તમે પ્રેમ તણો રસ પાયો પ્રભુજી તમે तुम गुण रूप जे जाने जगत मां तुम गुण रूप जे जाने जगत मां जीवन जनने जे गायो प्रभु जी तमे प्रेम तणो रस पायो प्रभु जी तमे प्रेम तणो रस पायो સગુણાબેનના જય ગોપાલ સગુણાબેનના જય ગોપાલ સગુણાબેનના જય ગોપાલ સગુણાબેનનો વ્રજમાં વાસ સગુણાબેનનો વ્રજમાં વાસ બોલો શ્રી ગોપાલ अरे पिया संग बांधी रे वाला संग बांधी रे बाई मारे प्रीतड़ी रे लोल कोने हवे शू से बीजू काद और मातने तात रे और मातने तात रे भ्रात भगिनी सुतारे लोल और लोपी में तो लोक कुटुंब लाज 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 रे और पिया संग बांधी रे वाला संग बांधी रे बाई मारे प्रीतड़ी रे लोल हरि मनोहर मूरत रे हरि मनोहर मूरत रे बाई मारू मन हरु रे लोन दिथड़ा विना शणु एक ना रहवाई पल एक रहू रे और पल एक रहू रे पियू दिखी बेगड़ी रे
મારે કોટી કલ્પ જુગ સમજાય રે હર પિયા સંગ બાંધી રે વાલા સંગ બાંધી રે ભાઈ મારે પીતડી રે લોલ પ્રીતલડી પુરાતન રે અરે પ્રીતલડી પુરાતન રે નિહનવલો થયો રે લોલ નચ પ્રત્યા નવલા હોય વિહાર ગોકુળિયા कहते बोलो श्री गोपाल लाल की जय, श्री गोपेंद्र लाल की जय, श्री जमनेश महाप्रभु की जय, श्री लालजी महाराज की जय, श्री यमुना महाराज की जय, पंचा भगवती की जय। आया बोला दास बोल। સખી વાત સખીને પૂછે તારા લોચનિયામાં બાઈ શું છે નયણાને હા ભર્યાને રસાલા એવા ચંચલને ચપુરાલા તો સબળ અંગો અંગ ભૂલી તારી દેહ દશા ગઈ ભૂલી તું તો સાચું કહે મારી બેની હું તો વાત પૂછું છું રે તેની રે તારો મુખડો હસતો દિશે તેણે જોવા મારું મન હિસે તને કોણ મળ્યો એવો રસિયો જેવી વિધ પડે વિલસિયો રે હું તો વાત કહું એક સાચી તેની વિઘન રાખું રે પાછી રે
ભીમદાસનો પિયુયાનુભવતા રે વીતી રજને રમાણ કરતા ભીમદાસનો પિયુયાનુભવતા રે સખી વાત સખે ને પૂછે તારા લોચનિયામાં ભાઈ શું છે રે તારા લોચનિયામાં ભાઈ શું છે રે તારા લોચનિયામાં ભાઈ સગુણાબેનનો બ્રજમાં વાસ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. શ્રી ગોપેન્દ્ર લાલ કી જય. શ્રી જમનેશ મહાપ્રભુ કી જય. શ્રી લાલજી મહારાજ કી જય. શ્રી મુખડાનું માંડણ મોતી હો રાજ મારા મુખડાનું માંડણ મોતી હો રાજ મારા મુખડાનું માંડણ ओ मैं जल जमुना ना भरने को गई थी ए मोती खोयू से मुख धोती ओ मैं जल जमुना ना भरने को गई थी ए मोती खोयू से मुख धोती भरी जल गागर सिर पर भारी भरी जल गागर सिर पर भारी मोती गो तू सुरोती रोती हो राज मारा મુખડાનું માંડણ મોતી હો રાજ મારા મુખડાનું માંડણ મોતી હો રાજ મારા મુખડાનું માંડણ ओ घेर जाऊं तो मोरी सासू संतापे नणंदी बोले से मेणा देती પ્રસંગે દરજી વૈષ્ણવ હસુભાઈ રજલાલભાઈ ડાભીને આ ચિત્રથી રાજકોટ નિવાસી કંસારા બ્રહ્મરાજ પ્રેમચંદ ગંડી પરિવાર તરફથી શ્રી ગોપાલ. હવે મનુભાઈ કેમ ગયા? દરજી વૈષ્ણવ સગુણાબેન ગૌરવવાસી સગુણાબેનના મનોરથ પ્રસંગે મનોહરલાલ બ્રજલાલ ડાભીને રાજકોટ નિવાસી કંસારા